મને 57(1)ની નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો 2-3 વખત મને અહીંયા રૂબરૂ બોલાવ્યો હતો, પણ મારે એક મેરેજના હિસાબે હું ત્યાં નહોતો ગયો. પછી પાછો હું ત્યાં ફરીને પાછો રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો, પણ એ જવાબ સાહેબે ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો હતો. પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે. એકર ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો, એ પગારનો છે. પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટ્રોય ગ્રાન્ટ 92,000 રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા 9 મહિનાથી 92,000 રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો. તો હવે તો આવી પૈસાની એવી વ્યવસ્થા ન હોય, એ છતાંય અમે પંચાયતનું કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી. બાકીનું ગટર છે તો ગટર હું નહીં, પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા. હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા 12-13 વર્ષથી ગામની અંદર ગટર આવી છે. હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે. પછી આ ગટર માટેથીનો 2 અગાઉના સરપંચો કે એનથીની પણ આ નથી થયો અને મારથીની કામ નથી થયું અને ગટરનું નહોતું થતું, એટલે સરકારે અત્યારે હાલમાં 11 કરોડ રૂપિયા નવા આપ્યા છે. જો 11 કરોડ રૂપિયા આપ્યા આજની તારીખે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું. જો ન થતું હોય તો આમાં મારા એકના હું કામ મને આ સસ્પેન્ડ કર્યો. બાકીનું સસ્પેન્ડ કરવા માટે જે કોઈ હોય તે એ તો મને નથી ખબર, પણ મને ચોક્કસ એટલી ખબર છે પંચાયતના અમારા 14 સભ્ય છે, એમાં 14 સભ્યમાંથી એક પણ સભ્યએ કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમ અવસરની દરખાસ્ત લાવી આ કરવી. કોઈ સભ્ય મારથી નારાજ નથી. એ છતાંય હું એવું નથી કહેતો, પણ એ છતાંય એવું હોય તો અનુકૂળતા હોય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય તો.